તો આજ આપણે પહોંચી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આદપોકાર ગામે આદિનાથ મહાદેવના દર્શન કરવા અને આ બોર્ડ જોઈને મને તો પરસેવો વળી ગયો। તો જય ઠાકર ભેરુ, વેલકમ બેક ટુ માય વ્લોગ એન્ડ આજ આપણે થઈ ગયા સવારમાં તૈયાર અને નીકળી ગયા આદિનાથ મહાદેવના દર્શન કરવા। તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે આદપોકાર ગામના આદિનાથ મહાદેવ મંદિર અને મંદિરે પહોંચતાની સાથે આ સાંકડા એવા પુલની બંને બાજુ વહેતું પાણી મંદિરને અતિ આકર્ષક દર્શાવે છે। પણ ખાસ વાત એ છે કે આ તળાવની અંદર ખૂબ વધારે પ્રમાણમાં માછલાઓ તેમજ કાચબાઓ જોવા મળે છે, કારણ કે આ તળાવમાં માછલાનો શિકાર કરવો સંપૂર્ણપણે પ્રતિબંધ છે અને ઘણીવાર અહીંયા મગર પણ જોવા મળે છે। તો હવે આદિનાથ મહાદેવના દર્શન કરીએ એ પહેલા અહીંયાના ઇતિહાસ વિશે તમને જણાવી દઉં કે જે તે સમયે સોમનાથ મંદિરના દર્શને બ્રહ્માજી આવેલા અને ત્યાંથી તે આદપોકારના આ મોક્ષ પીપળે આવેલા। ત્યારબાદ આ મોક્ષ પીપળા નીચે બ્રહ્માજીએ તપ કર્યું અને સ્વયંભૂ શિવજી પ્રગટ થયા, જેમનું નામ આદિનાથ મહાદેવ રખાયું। ખરેખર ભેરું આવા સારા ઇતિહાસની સાથે આ જગ્યામાં એવી કોઈક ઉર્જા છુપાયેલી છે કે જે તમને કંઈક સારું કરવા પ્રેરિત કરે। હવે વધારે માહિતી આપણે આ ભાઈ પાસેથી લેવું। ભાઈ, તમારું મંતવ્ય જણાવો। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा।